સૌને નમસ્કાર. નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી, અધિકારીશ્રીઓ તથા સૌ પત્રકાર મિત્રો, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ વિકસિત ભારત 2047નું આહ્વાન કર્યું છે. 2047ના વિકસિત ભારતના અનુસંધાને ગુજરાતે વિકસિત ગુજરાત 2047નું રોડમેપ આપણા વાઇબ્રન્ટ ગુજરાત સમયે જ નક્કી કરી લીધો હતો, જાહેર કર્યો હતો અને એનું અનુસંધાને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ અમે એને અનુલક્ષીને જે લક્ષ્યાંકો 2047 સુધીના નક્કી કર્યા છે એને એચીવ થઈ શકે એ રીતનો પ્લાનિંગ અને પાયાનું કામ અત્યારથી જ શરૂ કર્યું છે. અને અમૃતકાળમાં અમારો કર્તવ્ય કાળ પણ છે. અમૃતકાળ આપણે કહીએ છીએ, પરંતુ સાથે સાથે દરેક અધિકારીઓ, પદાધિકારીઓ તથા આપણો સૌનો, દેશના દરેક નાગરિકોનો આ કર્તવ્ય કાળ છે. કારણ કે આવો સુવર્ણ સમય આપણને મળવાનો નથી. એટલે એ કર્તવ્ય કાળમાં ગુજરાતના વિકાસ માટે જે 4 મુખ્ય વર્ગો પર ભાર મૂકવામાં આવેલ છે, આ 4 વર્ગો છે ગરીબ, યુવા, અન્નદાતાઓ અને નારી શક્તિ. આ બજેટમાં 4 વર્ગોના સર્વાંગી વિકાસ માટે પોષણ, આરોગ્ય, શિક્ષણ પર વધુ ભાર મૂકી માનવ સંસાધનોનો વિકાસ કરવા જરૂરી જણાય છે. જે સાથે જ યુવા વર્ગને તાલીમબદ્ધ, એટલે કે જે નવા ઉદ્યોગો આવે છે, સેમિકન્ડક્ટરનો ઉદ્યોગ આવે છે, ઘણા બધા આઈટીના ઉદ્યોગો આવે છે, ફિનટેક હબ જ્યારે આપણું ગિફ્ટ સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે આ નાણાકીય વ્યવસાયોના ઘણા બધા આયામો આપણે આપણા યુવાનોને શીખવવા પડશે. આ બધા માટે આ બજેટમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ સંતુલિત બજેટ સાથે સાથે આપણા ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ થયું છે અને દરેક વર્ગને અને દરેક વિસ્તારને ન્યાય આપે એ રીતનું આ બજેટ કરવામાં આવ્યું છે. અને અમારા બધા ધારાસભ્યશ્રીઓ સાથે બધા લોકોને આનાથી ઘણા બધો, જે રીતે શહેરોના વિકાસ માટે 2047માં આપણો રોડ મેપ છે કે શહેરી વસ્તીનો 75% ભાગ શહેરમાં વધશે. એટલા માટે આપણે નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં લાવીને અત્યારથી જ આ વિકાસનું આયોજન કર્યું છે. આપ સૌને ફરીથી અભિનંદન આપું છું. અને હવે અમારા સચિવશ્રી આપણને પ્રેઝન્ટેશન આપશે, ત્યાર પછી એસીએસ ગુપ્તાજી પણ વાત કરશે.